આગામી 26મીએ કચ્છની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર અંતર્ગત કચ્છની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે તેને અનુલક્ષીને રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડમાં રાપર તાલુકાના અધિકારીઓ તથા તમામ ગામોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને આગેવાનો તથા પદાધિકારીઓની બેઠક રાપર તાલુકાના નોડલ અધિકારી તરીકે નિમણૂક પામેલા પૂર્વ કચ્છના ડીએફઓ ગોવિંદસિંહ સરવૈયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાનની સભામાં લોકોને આવવા જવા માટે દરેક ગામોએથી વ્યવસ્થા કરવામાં આવી છે। રાપર તાલુકામાંથી 150 જેટલા વાહનો દ્વારા લોકોને લઈ જવામાં આવશે, તેમજ તેમને કોઈ અગવડ ન પડે તે માટે દરેક અધિકારીઓને સૂચના આપી હતી। આજે યોજાયેલા બેઠકમાં મામલતદાર એચ.બી. વાઘેલા, નાયબ મામલતદાર એસ.એસ. રાજપૂત, ગાગોદર પીઆઈ વી.એ. સેગલ, ડેપો મેનેજર જે.બી. જોશી, સીડીપીઓ કાજલબેન પ્રજાપતિ, આરએફઓ સતીશભાઈ જેઠા, ભીખુભા સોઢા, ઉમેશ સોની, નિલેશ માલી સહિત એસટી પોલીસ તલાટી કમ મંત્રી તથા અન્ય રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાપર તાલુકામાંથી લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે દરેકને સૂચનાઓ આપી હતી।